ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। ભાદરવા પોલીસ મથકે 2020ની સાલમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ હતી, જેનો કેસ સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા આરોપી પ્રવીણભાઈ જલુભાઈ બામણિયાને આજીવન સખત કેદ અને ₹1 લાખનો દંડ ફટકાર્યો। વડોદરા જિલ્લા ભાદરવાના પોલીસ મથકે 2020ની નોંધાયેલ ફરિયાદના આરોપી પ્રવીણભાઈ જલુભાઈ બામણિયા રહેવાસી નગરાડા જિલ્લા તાલુકા દાહોદનાએ 2020ની સાલમાં કડિયા કામની મજૂરી કરવા બદલ પોલીસ સ્ટેશનના હુકુમતવાડા ગામે રહેતું હતું। દરમિયાન 14 વર્ષ 9 માસની સગીરા સાથે પ્રેમ સંબંધ બાંધી તેણીની માતા પિતાના વાલીપણામાંથી સગીરાને ભગાડી જઈ તેને વતનમાં લઈ જઈ સગીરા સાથે દુષ્કર્મ કરેલ આ આરોપી પ્રવીણ જલુભાઈ બામણિયા પરિણીત અને 3 સંતાનોના પિતા હોવા છતાં સગીરા સાથે દુષ્કર્મ કરેલ, જેની ફરિયાદ ભાદરવા પોલીસ મથકે નોંધાઈ હતી અને આ ગુનાનો આરોપી લગભગ 2.5 વર્ષ સુધી ભાગતો ફરતો હતો, જે પકડાઈ ગયા બાદ તેના વિરુદ્ધ થયેલ ફરિયાદનો કેસ સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સીજી પટેલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી નામદાર સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ જે ઠક્કર સાહેબે આરોપીને તકસીરવાર ઠેરવ્યો હતો અને સમાજમાં દાખલારૂપ ચુકાદામાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર તાલુકા જિલ્લાના દાહોદ નગરાડા ગામના આરોપી પ્રવીણભાઈ જલુભાઈને કસૂરવાર ઠેરવી દુષ્કર્મ તેમજ પોક્સો એક્ટના ગુનામાં પોક્સો એક્ટ સહિતની વિવિધ કલમ હેઠળ આજીવન સખત કેદ અને ₹1 લાખનો દંડ ફટકાર્યો છે તથા અન્ય ઇપીકો કલમ 363, 366 અન્વયે 3 વર્ષની સજા અને ₹5,5 હજારનો દંડ ફટકારેલ છે। આરોપી દંડના કુલ ₹1,08,000 કોર્ટને ભરપાઈ કરે તો એ રકમ પીડિતાને ચૂકવવા હુકમ કરેલ છે અને નામદાર કોર્ટ દ્વારા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ₹4 લાખનું વિક્ટિમ કોમ્પન્સેશન ભોગ બનનાર પીડિતાને ચૂકવવા ભલામણ કરવામાં આવી છે। નગરાડા તાલુકો દાહોદ જિલ્લો દાહોદનો આરોપી પ્રવીણ જલુભાઈ બામણિયા વર્ષ 2020માં ભાદરવા પોલીસ સ્ટેશનની હુકુમતના ગામડામાં આવી કડિયા કામની મજૂરી કરતો હતો। દરમિયાન 14 વર્ષ ને 9 માસની સગીરા સાથે પ્રેમ સંબંધ બાંધી તેણીના માતા પિતાના વાલીપણામાંથી ભગાડી જઈ તેના વતનમાં લઈ જઈ સગીરા સાથે વારંવાર દુષ્કૃત્ય કરેલ અને આ આરોપી પ્રવીણ જલુ બામણિયા 3 સંતાનોનો પિતા હોવા છતાં પણ તેને આવું નરાધમ દુષ્કૃત્ય કરેલ તે બાબતની ફરિયાદ ભાદરવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી અને તે અંગેનો કેસ સાવલી પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રીની કોર્ટમાં ચાલી જતા આરોપી પ્રવીણ જલુભાઈ બામણિયાને કસૂરવાર ઠેરવી નામદાર કોર્ટે પ્રવીણ જલુભાઈ બામણિયા રહેવાસી નગરારા તાલુકો દાહોદ નાને આજીવન કેદની એટલે કે કુદરતી રીતે નિત્યક્રમમાં જીવે ત્યાં સુધીની સખત કેદની સજા તથા ₹1 લાખનો દંડ ફટકારેલ છે। તેમજ ઇપીકો કલમ 363 હેઠળના ગુનામાં 3 વર્ષની સજા અને 3,000નો દંડ તેમજ ઇપીકો કલમ 366 હેઠળના ગુનામાં 5 વર્ષની સજા અને 5,000નો દંડ ફટકારેલ છે। ભોગ બનનાર પીડિતાને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી તરફથી ₹4 લાખનું વળતર ચૂકવવા નામદાર કોર્ટે ભલામણ કરેલ છે। તેમજ આરોપી જે દંડની રકમ નામદાર કોર્ટમાં જમા કરાવે તે દંડની રકમ પણ પીડિતાને વળતર તરીકે ચૂકવવા હુકમ કરેલ છે।